હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો ભાઈ ચાલો સાવરિયા ફેક્ટરી નીકળ્યું છું ગાડીથી. તો હવે આજે ક્યાંય જવાનો પ્લાન છે ને એ રસ્તામાંથી ખબર પડશે. તો હોટલમાં રોકાણો હતો, હોટલ રાજમહેલ. રૂમ સારો હતો, નીચે જ હતો. બરાબર, તો ચાલો. વરસાદનો માહોલ કેવો છે એટલે રસ્તાનું શૂટિંગ તો મુશ્કેલ છે થોડું. બરાબર, બાકી જોઈને ગયા આગળ. તો ભાઈ આપણે નીકળી ગયો, કલાક જેવો ટાઈમ ગયો છે અને પીયુસી બનાવવાનું બાકી આવી જાય બરાબર. અને ટોલ નાકું આવ્યું છે. બાકી આ હાઈવેથી જામનામાં આવ્યું છું, જવાનું છે. આજમાં જાય છે તો સિકર થઈ અને જવાનું છે. તો આ ચારે બાજુનો વ્યૂ જોવો. અને અત્યારે ચંદેલી ગામ પાસે ટોલ નાકું આવ્યું, ત્યાં જાઉં. તો ચાલો આગળ નીકળીએ. ભાઈ વચ્ચે વટી ગયો, સંગત પોતે આવ્યો છે. તો આ જો અહીંનો વ્યૂ જોવો તમે. આ બધી અજમેરવાળી ઘાટી છે. આ હાઈવેથી હું આવ્યો છું. આ સીધે એ તો કિશનગઢ જાય છે. કિશનગઢથી મારે રાઈટ લેફ્ટ. હજી વાગ્યા છે 1:30-2 જમ્યું નથી, જમવું છે. તો આજનો દિવસ છે, કાલથી તમને મસ્ત. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બરાબર. નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો. હું પ્રોફેશનલ કોઈ રાઇડર કે સૌ નહીં, બધે જેવું નહીં આવતું હોય પણ જેવું રાવડે એવું ભાઈઓ છે. બધા ઘણા મને કે હિન્દીમાં બનાવો, હિન્દીમાં નહીં, ગુજરાતી જ. પહેલાં હિન્દીમાં બનાવી ટ્રાય કરી લીધી, ગુજરાતી. તો સપોર્ટ કરજો. જામનગર ગુજરાતથી, જમ્મુ હિમાચલ આઈકોન ખુલતી હોય. તો હાલો ભાઈ જમવા આવ્યા છે અને જૈન મૂકી ગયા છે. ડુંગળી તો દહીં ફ્રાય મગાવ્યું, રોટી મગાવી. અને પહેલાં તો મને એમ સારું લાગ્યું. હાલો ભાઈ, ખાઈ પી અને નીકળી ગયો હતો બરાબર. અને આ હાઈવેથી આવું છું અને આ હાઈવે જાઉં છું બરાબર. તો આ બાજુનો નજારો જો કેમ છે ભાઈ. રાજસ્થાનમાં એક જ તકલીફ છે કે બરફ નથી પડતો, બાકી ડુંગર તો ડુંગર જ છે ભાઈ બધા. જો ચારે બાજુ ડુંગર જ છે. વાહ બાપા વાહ રાજસ્થાન. તો ખાઈ પીને નીકળી ગયો છું બરાબર. અને વાગ્યા છે અત્યારે 4-3 વાગે જમ્યો હતો. તો આજે હવે ક્યાં પહોંચવું હજી કાંઈ નક્કી નથી, પણ સિકોર કે હિસાર સુધીમાં પહોંચી જાય હરિયાણા. તો જોતા રહેજો. બાકી તો આપણો બ્લોગ જોતો હોય તો તમને મજા જ આવશે 100% બરાબર. બાકી આ બધા વ્યૂ એવા ગમે છે ને લદ્દાખને ભૂલાવી જાય, બરફ નથી પડતો. કેમ છે બધા વ્યૂ? વાહ ભાઈ વાહ. રાજસ્થાન મારા ગુજરાતને તો કોઈ ના. ગરમી ગુજરાત. તો ચાલો કન્ટિન્યુ કરી. હાલો જી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો કેમ છો બધાય? મજામાં? મજામાં છે ને? આવા જબરજસ્ત વિડીયો જોવા મળે તો મજામાં. ઠેલા બાંધી લીધું ને ભાઈ, ત્યારે ગરમી થઈ ગઈ છે ખૂબ બરાબર. અને રાતા હોટલમાં રોકાઈ ગયો હતો. 1000 રૂપિયા એસીવાળા રૂમના લીધા. ગાડી થઈ ગઈ છે રેડી. ગાડીને કસરત કરાવું છું અને બરાબર. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. કોઈ નવા જ વિડીયો હોય સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો શેર કરજો, કોમેન્ટ કરજો. એ આ સામેથી આવ્યો છો, હવે આમ જવાનું છે. પંજાબમાં એન્ટ્રી થઈ ગયા. અત્યારે 1-1.5 કલાકમાં હરિયાણામાં થાય પછી પંજાબ. તો ચાલો નીકળે. થેન્ક યુ. જય દ્વારકા.
હાલતા હાલતા રસ્તામાં થોડીક વાર આરામ કરવા આ હાઈવેથી આવ્યો છું. ગાડી પડી છે અને આ રેનકોટે કાલ મને હેરાન કર્યો ભાઈ. પડી ગયો તો 20 કિલોમીટર પાછો લેવા ગયો. ક્યાંથી પાછો મળ્યો ને તો આ હાઈવે પર જવાનું છે. આ છે રાજસ્થાન, રંગીલું રાજસ્થાન. જો એકદમ આમ સોડે કડાઈ એ ભાઈ રસ્તામાં તો બીજું હું બતાવું ડુંગર ચાલુ થાય ને ડુંગરા ચાલુ થાય ડુંગરા જેથી બાકી મજામાં ને બધાય મોજમાં રહેજો ભાઈ. અને ક્યાંક ફરવા નીકળો. ઓદીક લદ્દાખ બદાખ જમ્મુ કાશ્મીર ફરો, જીવો આપણા માટે એક જિંદગી જીવો થોડીક અને એન્જોય કરો, આનંદ કરો. તો ચાલો કન્ટિન્યુ. ભાઈ ગંગાની હરિયાણામાં એન્ટ્રી થઈ ગઈ છે. હરિયાણામાં એન્ટ્રી થતા જ તમે જો કોના દર્શન થાય એ હનુમાન દાદા. જય હો હનુમાન દાદા કી. મસ્ત ભાઈ છે. તો વિશાળ પહોંચી ગયો બાઈપાસ છો ત્યારે બરોબર. તો આ બાઇકનું રાજ્ય છે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા ત્રીજું. પછી હવે આવશે પંજાબ, પછી આવશે જમ્મુ એન્ડ કાશ્મીર. તો ચાલો આગળ પંજાબમાં એન્ટ્રી થઈ ગઈ છે અને હરિયાણા બોર્ડર મૂકી રહ્યો છું. અને દાળ, રોટી, પ્યાજ, ચટણી. છાશ મિલેગી બસ? છાશ चाहिए मुझे. છાશ હોતો તો આપણું સેટિંગ થાય નહીં. નાનો ધાબો છે પણ જો દાળ છે, મસૂર, તુવેર, પ્યાજ છે, ચટણી છે, મરચી છે અને હરી રોટી છે. તો હવે ટેવ પડી ગઈ. તો ચાલો જમી લઈ. ભાઈ તને વાગી ગયા છે લગભગ 6 વાગ્યા છે. આજે આખા દિવસ બહુ વેટ નથી આ જલંધર હાઈવે ચડી ગયો છે પંજાબમાં થઉં. હવે સૂર્યનારાયણ હવે થોડીક વાર એની ઘરે જાય અને જો આ એનો બધો વ્યૂ હાઈવે છે અને લુધિયાણા મૂક્યું છે પાછળ લુધિયાણા રહી ગયો અને હવે આવશે જલંધર અને કદાચ જલંધર રોકાઈ જશે. જો રાતે આખી રાત નીંદર આવી નથી કારણ એવી ઈચ્છા છે કે વહેલું હોઈ જવું છે. નીંદર આવશે, કોઈ ટેન્શન નથી પણ આરામથી નીંદર આવી જ નહીં. રૂમ રાખી લીધો છે. પહેલાં તમને દેખાડ દો ને પછી અમે વિખાઈ જાય. જો આ છે રૂમ, એસી છે, ટીવી છે, ટેબલ છે, ફ્રીજ છે, બેસવા માટે ટેબલ છે, કપડાં રાખવા માટે છે, સામે અરીસો છે. હા આ છે હાથ ધોવા માટે ગાંડી અને આ છે જબરજસ્ત બાથરૂમ. આપણા રૂમ જેવડું આપણે જામનગરમાં રૂમ એવડું જોઈએ. બરાબર, કાંઈ વાંધો નહીં, બધું સારું છે બરાબર. હવે આવ્યા છે નાહી ધોઈ કાં સવારે નાહું અત્યારે ભૂલી જાય થાક્યો છો જેવો. કાલે આખી રાત નીંદર નથી થઈ. તો ચાલો આ 2-3 દિનનો વિડીયો ભેગો જ આવી જાય. કાલથી છે ને પર ડેનો વિડીયો આ વિડીયો જોતા હશો તો હું કહું કાશ્મીરનું પતી ગયો. હા તો પતી ગયો. તો ચાલો ખાવાનું જો થોડો થાય તો દેખાડે નહીં પછી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો ભાઈ રોકાઈ ગયો તો જલંધર જેમ તમને બતાવ્યું છે અને હવે જાય છે આજે ક્યાં પહોંચું 99% શ્રીનગર પહોંચી જાઉં જો બનિહાલ ટનલથી નીકળવા દો તો. એ તો બનિહાલ કે એની પહેલાં કંઈ કહી શકે. તો જોતા રહેજો પૂરા વિડીયો અને હવેથી વિડીયો કાયમી રેગ્યુલર આવશે. આજે માઇક આવી ગયું છે. માઇક હમણાં લગાડું રસ્તા પર. તો જોતા રહેજો વિડીયો. અને આપણી સાતમ આઠમ ઉપર એક બસ ઉપડે છે બસ 12
એમાં કોઈને આવવું હોય તો કહીજો. બપોર પછી આવ્યો છે પાછી તો આ તમને રજા માણવી હોય તો આપણે ભેગા આવી જજો. તો આપણી ગાડી થઈ હાય રાણી થઈ ગઈ તૈયાર. થોડીક મેલી થઈ ગઈ યાર, ગંદી થઈ ગઈ. બરાબર, જો કેવી ગંદી થઈ ગઈ. કયું ક્યાંક એને નવડાવશું, એની ક્યાંક સારો મોકો આપશું. તો કાલે ટોટલ કિલોમીટર આવેલો તો 425, બરાબર, આખા દિવસનો. પછી અત્યાર સુધીમાં ટોટલ 1991 કિલોમીટર થયા, બરાબર. અને આ ગાડીના ટોટલ કિલોમીટર છે 42,633. હવે 425 છે એને હું 0 કરી નાખું છું. હાલો, આ થઈ ગયું 0. આજે કેટલા કિલોમીટર કાપી છે હવે, કારણ કે કિલોમીટરનું કોઈ મહત્વ નહીં રહે. હવે પહાડમાં કંઈ નક્કી ના હોય, કાં તો અમરનાથ યાત્રા હાલે છે એટલે ક્યાંક ઓલા કોન્વે નીકળે ત્યાં રોકી દઈએ છે અડધી કલાક, પોણી કલાક. એ થોડી તકલીફ રહેશે. ચાલો, ને ચલો હાઈવેની બાજુમાં જ છે, હાઈવે જાય છે, બરાબર. તો ચાલો નીકળીએ. હર મહાદેવ, જય દ્વારકા. હાલો ભાઈ, વાંથી જલંધર ચાલતો થયો પછી શૂટ કરવાનો વેટ આવ્યો છે મને. તો આ જલંધર રસ્તો છે અને આ પાછો પઠાણકોટ ધર્મશાળા જાય છે ને, એ પઠાણકોટ છે. જો મસ્ત દેખાય છે. હવે અહીંથી ડુંગર ચાલુ થઈ ગયા છે એટલે આ બધા પહાડ છે અને વાનર સેના ઓલી બાજુ બેઠી છે થોડીક આગળ. તો જુઓ પઠાણકોટ, જુઓ પઠાણકોટ. ધર્મશાળા અહીંથી 84 કિલોમીટર થાય છે. જુઓ જરા વિચારો. હા ભાઈ, તમારો ગુજરાતનો ગુજરાતી બાઇક લઈને પહોંચી ગયો. 2-3 વર્ષ પહેલાં સાયકલ લઈને પહોંચ્યો હતો અને આજે બાઇક લઈને પહોંચ્યો. હવે કદાચ ભગવાનની ઈચ્છા થાય ને તમારી બધાની મરજી હશે તો ગાડી લઈને આવતા વર્ષે આવવું છે. તમે બધા મંદિર આપશું તો પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવે છે. અને આખું પઠાણકોટ બહુ મોટું સિટી છે ભાઈ. એટલે પઠાણકોટ હુમલો થયો હતો ખબર છે, ત્યાં ધર્મશાળા દેખાય. તો આવું છે બધું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કાલથી જબરજસ્ત વિડીયો આવશે, જોતા રહેજો. હાલો ભાઈ, તમારા ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે જમ્મુ કાશ્મીરમાં. તો જમ્મુ કાશ્મીર જવા માટે આ લખનપુર ટોલ નાખવું છે, જો સાચો. અને હવે થઈ ગઈ છે ઓફિશિયલી જમ્મુ કાશ્મીર. તો ચાલો, જય દ્વારકાધીશ. તો ભાઈ લખનપુર પહોંચી ગયા છે અને દાલવડા, મેથીવડા અને મિર્ચી आ गई। हाँ, स्पेशल मिर्ची અને કાકા મસ્ત બનાના है काका. मस्त बनेगा पूरा एकदम पूरा मस्त। हमारे गुजराती में बोलते हैं मस्त मस्त खवड़ाओ. एक बेसन मिलता है, बेसन भी मिलता है ना गुजरात में, उसको क्या बोलते हैं? गोटा बोलते हैं, गोटा, गोटा, मेथी का गोटा. और भजिया, भजिया। हाँ हमारे भजिया बोलते हैं. और ये जो मिर्ची का है ना उसको भजिया बोलते हैं. भजिया भजिया बोलते हैं। हाँ, ખાવા માટે રોકવાનું છું અને જમ્મુ કાશ્મીર લદાખ આવવું હોય ને તો કાળી દાળ ખાવી પડે. આખા અડદની દાળ છે, રોટલી છે, ડુંગળી છે, લીલા મરચાં, માપ્સ બધું ખાય તો લદાખ આવે, બાકી ના આવે. આ તો મને બહુ ભાવે. હું અડદની દાળ ખાતો. તો આવું બધું ભાવે તો આવજો, બાકી નહીં. લદાખ લદાખમાં ખાવાનું અલગ છે. આ તો જમ્મુ કાશ્મીર એન્ટર થઈ ગયું અને ઘણી વાર થઈ ગઈ છે. બસ હવે જમવા બેઠો છું, લઈ ગયું બસ થઈ ગયું. તો જમી લો.
જમ્મુ અહીંયાથી જઈ તો ભાઈ જમ્મુ વટી ગયો છું. હવે આવી ગયા મેન ડુંગર. આ સામે પિલોર દેખાય ને નીચેથી આવ્યો છું. આમ નામ નામ જમ રાઉન્ડ મારી 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 આ પુલ ઉપર આવ્યો. હવે પુલ કાઢવાતું રહીને જો પિલોર નહીં ખાય ડાયરેક્ટ એમને સીધો રોડાઈ ચડાવી દે. બહુ છે ભાઈ, અતિશય ગરમી છે. જમ્મુ કાશ્મીરમાં આવીને એટલી ગરમી થોડી હોય કાંઈ, બહુ ગરમી છે ભાઈ. તો ચાલો આજ ક્યાં પહોંચી કંઈ નક્કી નથી, પણ પહોંચશું ક્યાંક પણ. તો જોઈ લ્યો ચારે બાજુનો વરસાદ, ઝીણા ઝીણા છાંટા આવે છે પણ હવે બંધ થઈ ગયા. ઓ ભાઈ ડેન્જર એરિયા દીકરો ભાઈ, એમાંથી નીકળવું બહુ મુશ્કેલ હતું. ચારે બાજુ લેન્ડસ્લાઇડ જ થાય છે. જાઓ એવડા એવડા પથ્થરો ઉપર તેમ ગડગડ 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 કરતા આવે ને, વાંધો ના આવ્યો. આપણે ભગવાનની દયા છે, નીકળી ગયા છે. હવે જો તમે લાઈન બંધ હતો, લાઈન ખોલી છે બરાબર. બાકી જો આપણું બધું દાખલું છે, વરસાદ ચાલુ છે, નીચે ગારો છે. તો વરસાદ હોય તો જમ્મુ કાશ્મીરમાં હાલત ખરાબ થઈ જાય ગમે એની. હવે આ ફોન કરી લેજે, પણ હવે ભગવાન ભગવાન. ચેનાની નાશની ટેનલ ટનલ છે ને ઓલો રોડ જાય ને એ સીધો પટની ટોપ જાય. જવાની ઈચ્છા હતી પટની ટોપ, પછી મેં કીધું નથી જવું ભાઈ પટની ટોપ. પટની ટોપ ઘણી વાર ગયો છું. તો આની નીચેથી છે ને લગભગ 9-9.5 કિલોમીટરની છે આ ટનલ. અંદર તો કેમેરો નહીં રાખી હતું, એ સ્ટેન્ડ મારેલું નથી. બીજી ટનલ દેખાડી છે, ચેનાની નાશની ટેનલ. ઓલી બાજુ જવાનું તો વ્યૂ ઓફ ઓલોજી છે. બહુ મોટી ટનલ, 9-10 કિલોમીટર હતું. તો નીકળી ગયો ત્યાં તો ઊભો ના આ જો ડુંગર ઉપર બધા આ લોકો પટની ટોપ છે. 2-3 ગામડા છે, જો આવું ટોચ ઉપર દેખાય છે. 2-3 ગામડા અહીંયા છે નાની પટની ટોપ. તો હવે બાઈને નીકળી ગયો છું અને વાગી ગયા છે 6, 6:30 જેવું, 6:15 જેવું. તો આ મોટો ડુંગરની નીચેથી 9-9.5 કિલોમીટર જેવી ઓછામાં છે. અંદર અવાજ 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 ઘરાટ ઘરાટ. સાયકલ લઈને આવ્યો ને ત્યાં નહોતો આવવા દીધો, તો એ બીજાને ગાણા સાયકલ હલાવવાનું મનાય છે અંદર, ગાડીને નાનું છે. તો જો ભાઈ આવા છે બધા ડુંગરું. એ આમ હાવ ઉપર તો આ ઉપર જો એક દેખાય બહુ ઊંચો ભાઈ. બાકી આ બાજુ વરસાદ નથી લાગતો, મને એવું લાગે છે. તો આગળ મળી રામવને વટી ગયો જાઉં બરાબર. હજી હવે કંઈક રોકાવાની જગ્યા ગોતું છું. આ બધા જો ડુંગરું છે બહુ ઊંચા ઊંચા ડુંગરા છે ડુંગરા. અને જો આ ચેનાબ નદી, પાણી કેમ જાય છે ભાઈ. હા એ ડુંગર ઉપર બાખ બધામાં રહેવાવાળા જ છે ભાઈ. આપણે ત્યાં જોતા ઉપર છે ટોચ ઉપર રહીએ છે. અને નેટવર્કમાં કંઈ પ્રોબ્લેમ નથી, બધું આવે છે. ચેનાબ નદી છે ને ઊંચા ઊંચા ડુંગર, અને આમ વાતાવરણ મસ્તીનું થઈ ગયું. આમ કેમ સોનાવે તો ચાલો નીકળીએ. બનિહાલ છે ને પહેલાં રોકાઈ જાય છે. એ ગામ આવે છે મસ્તીનું નાનું ગામ, ને હોમસ્ટે છે, હોટલું છે પણ સામે છે એટલે સામે ગયો નહીં હું. આ રામવન જૂનું રામવન છે, રામવન પાછળ રહી ગયું થોડુંક. જો ભાઈ થી કેટલો હાઈટ ઉપર આવી ગયો હોય તમને દેખાડ. નદી ક્યાં દેખાય એ આવ નીચે વહી ગઈ નદી બરોબર. આમ નામ જો આમ વહી જાય. તો આવું છે ભાઈ કાશ્મીર. જો એક ટનલનું કામ જો હાલે છે. આ રોડે સારો જ છે જોકે. અને આ આપણી પડી જો હેતાજ બાદશાહ ભાઈ પહોંચી ગયો. બધા એમ લદ્દાખમાં મોટી ગાડી હોય તો જવાય, નાની ગાડીથી ના જવાય ભાઈ. ગાડી મોટી નાની ના હોય, જીગરો જોઈએ, જીગરો હોય તો બધે પહોંચી જાય.